राम राम खेडूत मित्रों, नमस्कार। मारू नाम है हितेश पटेलिया અને આપણી YouTube ચેનલ છે ખેતી કા સાગર તળાજામાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોની માલિપા આપણે એક થોડી કમથી નાનકડી એવી માહિતી આપી છે કે ભાઈ મૂંડાની દવાનો પટ અને ફૂગનાશક દવાનો પટ આપણે શું કામ આપણે આપવો જોઈએ, બરાબર છે? કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો પટ મારે છે, ઘણી વખત ઓછી પટ મારે છે, ઘણી વખત પટ વધારે લાગી જાય છે તો જર્મિનેશનમાં કેવડાવે છે, ઉગાવવામાં કેવડાવે છે, અથવા તો ઘણી વખત ફક્ત ને ફક્ત મૂંડાની દવાનો પટ મારીએ છીએ, પછી ફૂગ તમને કોઈ વાંહીથી લાગી જાય પછી વધારે પડતી દવા ઉપરથી સ્પ્રે કરવી પડે છે અને તોય મેળ પડતો નથી। અને અમુક ખેડૂત મિત્રો ખાલી મૂંડાની દવાનો પટ નથી મારતા, ખાલી ફૂગનાશકનો જ પટ મારી જાય અને પછી મૂંડા તમને કોઈ સિંગ ના કરી નાખે ટૂંડા અને આપડા થઈ જાય તોલા, તોય કાંઈ મેળ પડતો નથી। પણ આ દવા તમારે અત્યારે જ શું કામ પટ મારવો જોઈએ, વાવતી વખતે જ શું કામ, ઈ પછી કેમ એકેય દવા કામ નથી આપતી? તો આપણે આજના વિડીયોની માલિપા એ વાત આપણે જોવાની છે, સાંભળવાની છે અને આ વિડીયો બધા જ ખેડૂત સુધી પહોંચી રહે એટલા માટે આપણી ચેનલ આ રીતે સબસ્ક્રાઇબ વાળું આવે છે, કાળા કુંડાળામાં સબસ્ક્રાઇબ લખેલું આવે છે, બરાબર છે? તો આ સબસ્ક્રાઇબ જે લખેલું છે એને તમે અડી જાઓ, બરાબર છે? એટલે આપણી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય। જો અહીંયા લખેલું છે, અહીંયા આમ ધડ નરું તમે દબી જો, આ ચેનલ આપણી સબસ્ક્રાઇબ થઈ ગઈ એટલે કે તમને ખેતી લક્ષી જે કાંઈ માહિતી છે એ તમને તમારા સમયે તમે જયારે ખાટલામાં નિરાતે હુતા હોય, હુવાના સમયે આ માહિતી તમને સાંભળી તમારે હોઈ જવાનું। હવે આપણે વાત કરીશું ફૂગનાશક માટે। ઘણી બધી કંપનીની આપણે અલગ અલગ દવાના આપણે પટ મારીએ છીએ। BSF નું સિસ્ટેવા તો કે ફૂગનાશક આવે છે, બાયર નું એવરગોલ તો કે ફૂગનાશક આવે છે, બરાબર? GSP નું PCT 410 તો કે ફૂગનાશક અને મૂંડાની દવા આવે છે, બાયર નું ગોચો તો કે ભાઈ મૂંડાની દવા આવે છે, બાયર નું લેસન્ટા તો મૂંડાની દવા આવે છે, ઘરડાનું પોલીસ તો કે મૂંડાની દવા આવે છે, બરાબર છે? એમ ટાટાનું નિયોનિક્સ તો કે ભાઈ મૂંડાની દવા અને હળવું ફૂગનાશક આવે છે। તો એવી રીતે ઘણી બધી દવાઓ છે, તો આપણે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ, બરાબર? બધી જ દવાનો તમે ઉપયોગ કરી શકો છો, પણ હું જે તમને માહિતી આપું એ માહિતી પહેલા તમારે સમજી લેવાની છે, મગજમાં ઉતારી દેવાની છે। જો ખાસ ખેડૂત મિત્રો, મગફળી એક તેલીબિયા પાક છે, એમાં પ્રોટીન વધારે રહે, બરાબર છે? તેલની ટકાવારી વધારે હોય, જમીનમાં ગયું ભેજ વાળો છું દાણો ઉગવાનું હોય ને એની પહેલા તો એને ફૂગ ખેંચાઈ ના આવે, એટલે કે આપણે લોહી ચમક હોય ને લોહી ચમકને કેમ લોઢું ખેંચાઈ ના આવે, અથવા તો લોહી ચમકને લોઢું મોટું હોય ને તો એના ખેંચાઈને વયું જાય, બરાબર? એવી રીતે મગફળીમાં ફૂગ પણ ખેંચાઈને આવે છે, કપાસ હોય તો કપાસમાં ખેંચાઈને આવે છે, સોયાબીન હોય તો સોયાબીનમાં આવે છે, તલ કેળા હોય તો તલમાં પણ એવી રીતે ફૂગ આવે છે। આ વખતે આપણે બધાએ જોયું કે તલમાં સુકારો અતિશય વધારે આવ્યો છે, તો એવી જ રીતે મગફળી છે ને એ હાઈ પ્રોટીન વાળો પાક છે, એને ખેંચાઈને આવતી હોય છે। જયારે એ ખેંચાઈને આવતી હોય ને ત્યારે એને દિવાલ રૂપી આડું ઉભી રહી જાય છે। તમે જે પટ માર્યો છે ને એ શેની ઉપર દિવાલ રૂપી પટ મારેલો હોય એ દવા ઉભી રહી જાય છે અને તમારા પાકને ફૂગથી આગું રાખે છે, શેટું રાખે છે, પડખે ગળવાડી દેતું ખહાવી દેશે, બરોબર? એટલા માટે મારવો જરૂરી છે। હવે બીજા નંબરમાં કે જો તમે એનો પટ રાત્રે આપી ગયો ને સવારમાં દાણા વાવ, માનો કે આજે આપણે વાવણી થઈ ગઈ હોય અને સવારમાં આપણે દાણા વાવવાના હોય તો આપણે આ રાત્રે આપણે પટ મારી દેવાનો અને રાત્રે પટ આપી અને સવારમાં પાછા કંતાના કટ્ટામાં ભરી અને વાવણીમાં આપણે વાડીએ લઈ જવાનું। એમ છતાં માનો કે તમે આજ પટ મારી દીધો છે અને વરસાદ તમને કોઈ વાલું છે, એક ધારો વરસ્યો છે અને તમને કોઈ વાવવાનો ગાળો નથી આપતો, અઠવાડિયું ભલે તમે તારો વર હે કોઈ ઉપાધિ નથી, પણ ક્યારે તમારે એને આપવાનું છે કે વાવણી થઈ ગયું અથવા તો તમારે દાણા કોરવાન કરીને વાવવાના જ છે ત્યારે જ તમે એને પટ આપો। કારણ કે વાવણી ક્યારે થાય ને વાવવાનું ક્યારે થાય ને એ નક્કી નથી, એટલે એડવાન્સમાં આટલો બધો પટ ક્યારે આપવાનો નથી થતો, બરાબર છે? હવે મૂંડાની દવા શું કામ આપવી જોઈએ અને રાત્રે જ શું કામ આપવી જોઈએ? જો મૂંડાની દવા અને ફૂગની દવા બે એક સાથે મિક્સ કરી દેવાની, ડોલમાં ગોળો ઓળવો બનાવી અને એમાં આપી દેવાનો છે પટ, બરાબર છે? પછી શું કરવાનું છે કે એને પટ લાગી જાય ને તો એની સિંગ દાણાની પોપડીમાં પણ થઈ જાય અને એનું મીંજ છે ને એની અંદર તમને કોઈ દવા ઉતરી જાય। હવે જે નવો સિંગનો કોટો નીકળશે ને એટલે એ દવા વાળો નીકળશે, શું કામ? કારણ કે એને તમે રાત્રે પટ આપ્યો હતો ને એટલે એના મીંજ સુધી દવા એની પોગી ગઈ, એટલે એની જે જડું બેસે, એની જે મૂળિયા બેસે ને એ કદાચ મૂંડો ખાઈ જાય ને તોય તમને કોઈ નાઈ મૂંડો મરી જાય અને
પછી કોઈ એવી એની દવા લાગુ નથી પડતી કે તમે દવા નાખો અને મુંડા મરી જાય. ગયા વર્ષે આપણે ઘણા ખેડૂત મિત્રોએ પીસીટી પાણી હારે પાયું, થાયોમેથોક્સામ એટલે કે એક તારા પાણી સાથે પાયું, ઘણા ખેડૂત મિત્રોએ કલોરો પાયું, ઘણા ખેડૂત મિત્રોએ કલોરો અને સાયપર ભેગું આવે એ પાણી પાયું, ઘણા ખેડૂત મિત્રોએ કેલ્ડન કાટેપ હાઇડ્રોક્લોરાઇડ આવે એ પાણી સાથે પાયું, ખાતર આપ્યું, પણ એકેમાં જોવે એવા પરિણામો ન મળ્યા. શું કામ? કારણ કે એ દવા નાખીને ખાતર આરે આપો તો તમારે એને પાણી મળવું જોઈએ, અને ચાલુ ચોમાસામાં મુંડા માટે તમે પાણી પાવ તો આપણી મગફળી પીળી પડી જાય છે. બરાબર છે? એટલા માટે આ શક્ય નથી. જો તમે એને એડવાન્સમાં પટ આપી ગયો, એડવાન્સમાં રાત્રે પટ આપી ગયો, તો શું કામ ભાઈ રાત્રે પટ આપો? કે દાણાને પલાળ્યા પછી, ભેજવાળા કર્યા પછી, દવા છાંટ્યા પછી કમસે કમ 4-5 કલાકનો ગાળો મળવો જરૂરી છે. આ 4-5 કલાકનો ગાળો આપણને દિવસે કદાચ ન મળે તો રાત્રે જો તમે પટ મારી ગયો તો 4-5 કલાકની જગ્યાએ 8-9 કલાક સુધી આપણને ગાળો મળે. એટલે કે દાણા જે આપણે ભેજ આપ્યો છે, દાણા જે આપણે દવા વાળા કરીને છે, દાણા જે પલાળી દીધા છે, એનો ભેજ છે જે ઉડી જાય છે, દવા છે દાણાને આરે હરખી સોટી જાય છે, સંલગ્ન થઈ જાય છે. બરાબર છે? એટલા માટે આપણે એને એટલો ટાઈમ આપવો જરૂરી છે. નકર સાલમાં જો તમે પટ મારી અને વાવે જાવ તો એક તો વાતાવરણમાં નમી થઈ જાય, બીજા નંબરમાં જમીનમાંથી ગરમી નીકળતી હોય, ત્રીજા નંબરમાં વરસાદ છો એટલે અમુક ટકા ગરમી તો અમથી વાતાવરણ થઈ જાય, અને સીધા તમે દાણા જાવા ગયો એટલે દાણા તમને કોહવાઈ જાય છે, અડોનતા પોચા થઈ જાય છે, રૂ જેવા થઈ જાય છે, કુણા ગાબારેકા થઈ જાય, અને દાણા આપણા ફેલ થઈ જાય છે. એટલા માટે જેટલું બને એટલું તમે જો રાત્રે પટ આપશો તો તમને સારામાં સારા પરિણામો મળશે. હવે વાત કરીએ કવર કોમ્બોની. કવર કોમ્બો શું કામ? કે ભાઈ આની માલિપા 2 બોટલ નીકળે છે. કેટલી બોટલ નીકળે છે? 2 બોટલ નીકળે છે. બતાવી દઈએ આપણે ખેડૂત મિત્રોને કે ભાઈ 2 બોટલ અલગ અલગ કંપનીની દવા લેવા કરતા એક બોટલમાં 2 વસ્તુ આવી જાય છે તો આપણને વાંધો શું છે? કાંઈ નથી વાંધો. બરાબર છે? એક આવશે તમારે કુંડળ, જેમાં કાર્બોક્સિન અને થાયરેમ આવે છે, જે પેલા એક અમેરિકાની કંપની હતી કેમ્ચોરા, પેલા એ જ આપતી હતી. હવે ભારતની કંપનીએ વિશિષ્ટ ટેકનોલોજી સાથે પ્રોડક્ટ બનાવી લીધી છે, અને ભારતીય ખેડૂતો માટે બહુ આનંદના સમાચાર છે કે એ કંપની થોડીક મોંઘી એની દવા આવતી હતી, આ જ્યારે ખેડૂતોના બજેટમાં આવે છે. બરાબર? એક આવે છે થાયરેમ, જે આપણી ભારતની કંપનીનું છે, એટલે કે સિસ્ટેમિક અને કોન્ટેક્ટ. ઘણી બધી તમે દવાઓ લો તો એકમાં સિસ્ટેમિક દવા છે, કાં એકલું કોન્ટેક્ટ જ હશે, પણ આ એક એવી દવા છે જેમાં સિસ્ટેમિક અને કોન્ટેક્ટ ફંગીસાઇડ 2 અલગ અલગ ફંગીસાઇડો 2 અલગ અલગ તાકાતોની સાથે કામ કરે છે. હવે બીજું આવશે કવચ. કવચની માલિપા આવશે ઇમિડા 48%. હવે ઘણી બધી કંપનીનું ઇમિડા 48% આવે છે, તમે લઈ શકો છો. સૌથી પહેલા ઇમિડા 48% બાયરે બનાવ્યું હતું ગોચાના નામે. બરાબર છે? આજે પણ બાયર કંપની ગોચોના નામે વેચે છે, પણ ભારતની કંપનીએ અગમ્ય સાહસ કરીને આજે 2 પ્રોડક્ટ તમને કોઈ બનાવી છે, જે વિશ્વની મલ્ટીનેશનલ કંપનીઓની સાથે ટક્કર આપે ફીણ લાવી દીધા. બરોબર છે? એટલા માટે કે આ મગફળી ખરેખર જો તમે કોઈ પણ બીજી દવાનો પટ માર્યો હોય, થાયોમેથોક્સામ 30% કે ગમે એનો, તો એ તમારે 50-60 દિવસ સુધી કામ આપે છે, જ્યારે આ 100 દિવસ સુધી કામ આપે છે. અને કંપનીએ જે ટ્રાયલ બેઝ લીધા છે એમાં 130 દિવસ સુધી સારામાં સારા પરિણામો મળ્યા. 130 દિવસ એટલે 20 નંબર તમે વાવી હોય તોય પાકી જાય. તમને મોટામાં મોટી 120 નંબર છે, 32 નંબર છે, ગિરનાર 4 છે, આ બધી 120-25 દિવસે પાકવા વાળી વેરાયટી છે, તો પણ એમાં મુંડા હળી કરતા નથી. એટલા માટે તમે આ દવાનો પટ મારી શકો છો. બરાબર છે? તો આ 2 દવા છે, કવચ અને કુંડલ, તમારા નજીકના એગ્રોમાં તમારે મળી રહે. જો તમે મવા અથવા મવાથી આસપાસના કોઈ વિસ્તારમાં રહેતા હો અને એમાં કોઈ 50-60 કિલોમીટરનો એરિયા હોય તો આપણી દુકાન છે જય યોગેશ્વર કૃષિ કેન્દ્ર, આહિર ભુવન, પરશિવલ પરા. આહિર ભુવનની નીચે છે, પરશિવલ પરા છે, મવા છે. 93-98-50-70 લવજીભાઈ પટેલિયાનો નંબર છે. બરાબર? નાથી પણ કોન્ટેક્ટ કરી શકો છો. નગર તળાજામાં હું બેઠો છું, તમારે અમારા તળાજાના જે આસપાસના એરિયામાં છે, તમારે તળાજા નીલમ એગ્રો કેમિકલમાં આવી શકો છો. એમ છતાંય હું તો તમને એમ જ કહું છું કે તમારા નજીકના ગામમાં, નજીક પડતી દુકાને, તાલુકામાં કે જિલ્લામાં જ્યાંથી તમને મળી રહે વહેલા તકે પહેલી તકે, બરોબર, નાથી તમતારે લઈ લેજો વહેલા તે પહેલાના ધોરણે તમતારે. બરાબર છે? નજીકમાં મળતું એટલે આપણે કઈ બહુ ઉપાધિ રહે નહીં. અને હવે મને ગળું દુખવા મળ્યું છે એટલે રજા આપશો. રામ રામ. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, જેથી કરીને આવા વિડીયો આવ્યા કરે. અને કોને કોને કવર કોમ્બો લીધું છે એ કહેજો, અને કવર કોમ્બોનો પોટ મારીને વયું જવાનું છે હાડુભાઈને ઘરે લાડવા ખાવા માટે.
જો એને પેલા લઈ દીધું છે ને તો એ તમારો હાથ ઉભા તમારે ઓલે લાડવા ખાવા વહી આવશે. તમારે જો જવું હોય ને તો પેલા લઈને મૂકી દેજો તમે, એટલે તમારે પછી કોઈ ચિંતા ન રહે. રામ રામ, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.